हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। तमे ढेबरा तो बहु खाधा हशे पण आ फ्लेवरना ढेबरा नहीं खाता। आज आपणे અથાણાના फ्लेवरना ढेबरा बनाव्या छे અને 3 દિવસ સુધી એવા ને એવા રહે છે ને આપણે કસૂરી મેથી યુઝ કરી છે અંદર અને અથાણાનું કઈ રીતે આપણે ટેસ્ટ આવે છે અંદર એ ખાસ વિડીયોમાં જોવાનું જરૂરી છે। तो આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ। પ્લીઝ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો કસૂરી મેથી આપણે ઘરમાં જ બનાવેલી હતી અને પલાળીને મૂકી દઈશું। ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે આપણે ઘઉંનો એકલો જ લોટ લેવાનો છે, બીજો કોઈ લોટ અંદર એડ કરવાનો નથી। અને પછી બેઝિક મસાલામાં આપણે તલ છે, અજમો છે, પછી આદુ લસણ મરચાંની પેસ્ટ સારા પ્રમાણમાં એડ કરવાની છે અને હળદર, મરચું અને ધાણા જીરું અને શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે। થોડી હિંગ એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને ત્યાર પછી મોણ નાખવાનું છે। અને હવે ફ્લેવરની વાત થાય છે કે મોણ સારી રીતે ભાખરીમાં કરીએ એ રીતે કરીશું, બરાબર છે। અને કસૂરી મેથી સારી એવી જો મસ્ત એવી તાજી બની ગઈ છે એને પણ સારી રીતે એડ કરી દઈશું। હવે અહીંયા જે ઘરમાં અથાણું આપણે ખાટું મીઠું અથાણું કેરીનું બનાવીએ છીએ ને એનો 2 ચમચી રસ એડ કરવાનો છે આ લોટની અંદર, જો આ રીતે। તો એના કારણે તમારે છે ને એકદમ ફ્લેવર એટલો બેસ્ટ આવશે ને 3-4 દિવસ સુધી આમ તમને એવું થશે કાયમ માટે આ ઢેબરા બનાવીએ ને થોડી ખાંડ એડ કરવાની છે એટલે સારા એવા મસ્ત એવા પોચા અને સરસ મજાના ટેસ્ટમાં બેસ્ટ એવા સરસ ઢેબરા બને છે। હવે અહીંયા લોટ બાંધવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે છે ને પહેલાં એને સારી રીતે મિક્સ કરી લેવાનું અને પાણી થોડું થોડું રેડી અને ત્યાર પછી આપણે નહીં તે ભાખરીનો કે નહીં કે રોટલીનો એ રીતે આપણે જે પરાઠાનો લોટ બાંધીએ ને એ રીતે લોટ એને બાંધી દેવાનો છે અને 5 મિનિટ માટે જ એને રેસ્ટ આપી દઈશું। અને ત્યાર પછી બનાવવાની અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આમાં થોડાક પાતળા એવા ઢેબરા આપણે વણવાના છે, બહુ જાડા એવા ઢેબરા નથી વણવાના। તો આપણે લોટને સારી રીતે મસળી લઈ અને પછી આ રીતની થિકનેસ રાખીને તમારે ઢેબરા બનાવવાના છે અને આ રીતે આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે અને એક સપાટી ઉપર આપણે એને તેલ સારી રીતે લગાવી અને એ સપાટી નીચેના ભાગમાં આવે એવી રીતે એને આપણે તવીમાં નાખીશું, જેથી કરીને નીચે એકદમ મસ્ત તેલવાળું બધું ઢેબરું સરસ થઈ જાય। અને ત્યાર પછી એના ઉપર પણ આપણે તેલ લગાવી દઈશું, જેથી કરીને એવું ના બને કે અંદર ડાઘ રહી જાય, પછી કોઈ જગ્યાએ તેલ લાગે ના લાગે। એના લીધે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જેથી કરીને બહુ બેસ્ટ ઢેબરા બને છે। અને આ ઢેબરા તમે બહાર જવાના હોય કે હોસ્ટેલમાં બાળકો રહેતા હોય તો અને 3 દિવસ માટે ઘરમાં પણ સારી રીતે ખાઈ શકો છો, એટલા બેસ્ટ છે। અને એકવાર ચોક્કસથી બનાવજો જો। અને આ રીતે આપણે એની આજુબાજુ પણ તેલ રેડવાનું છે એટલે તેલથી ભરપૂર રાખવાના છે। જો તમે ઓછું તેલ ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ નોર્મલ તેલમાં તો શેકજો જ, જેથી કરીને બહુ જ બેસ્ટ લાગે છે। હવે આપણે એને ઉલટાવી લેવાનું છે, તો સારી રીતે મસ્ત રીતે ઉલટાવી લઈએ। તેલ વધારે છે એટલે ઉલટામાં થોડી એ લાગે છે। હવે આ રીતે અને સરસ મજાનું આપણે એને શેકી લઈશું, બરાબર છે। તો આ રીતે ઢેબરા બનાવવાના છે। મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમે મને જણાવો કે તમને મારી આ યુનિક રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો। તો મને પણ મોટિવેશન મળે કે ચલો ભાઈ મારા સબસ્ક્રાઈબરને મેં કંઈક સારું એવું રેસીપી આપી છે અને તમે જો રાધણછટ પણ આવી રહી છે તો એમાં પણ આ ઢેબરા બનાવશો ને તો બહુ જ બેસ્ટ લાગે છે। તો કેવો લાગ્યો અને ઢેબરા જુઓ કેટલા બેસ્ટ અને સુગંધ એટલી સરસ આવે છે તો બહુ જ ખાવાનું જ મન થઈ જાય, એકલા ખાવાનું મન થઈ જાય, એટલા સરસ મજાના બધા ઢેબરા આપણે બનાવી લીધા છે। તો તમને કેવા લાગે એ ચોક્કસથી કહેજો અને હવે આવતા વિડીયોમાં હું કઈ રેસીપી બનાવું એ પણ મને કોમેન્ટમાં જણાવજો, તો હું એ બનાવીશ ફરીથી।